કેમ છો મિત્રો? આજે અમે આવી ગયા છીએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચામાં, જે ડીમાર્ટવાળા રોડ ઉપર રાજકોટમાં 50ના રોડ ઉપર આવેલ છે. આજે અમે તમને દેખાડશું રાજકોટનો બગીચો. જુઓ તમે અમારી પાછળ જુઓ, સાંજનો ટાઈમ છે. આખો બગીચો અમે તમને દેખાડશું. રવિવારના સાંજ પડતા જ પબ્લિક અહીંયા ઉમટી પડે છે. ચાલો હું તમને દેખાડું આજે વિડીયોમાં. અત્યારે સાંજનો ટાઈમ છે, પબ્લિક બધી અહીંયા આવવા માંડી છે બગીચામાં. જુઓ મિત્રો કેવી રીતે બધું શણગારવામાં આવ્યું છે. આ છે બગીચાનું ગાર્ડન. નાના નાના બાળકો અહીંયા ક્રિકેટ રમે છે, દડેથી રમે છે. પબ્લિક અહીંયા આરામ કરે છે. સાંજ પડતા જ પબ્લિક અહીંયા ઉમટી પડે છે. ગાર્ડનની લાઇટો ઓન થઈ ગઈ છે. હવે તમને વિડીયો થોડોક જોવાની મજા આવશે. અત્યારે હું ને દર્શન આવ્યા છીએ. ક્યાં દર્શન? અમે બંને આરે જઈને વ્લોગ બનાવી છીએ, અને વ્લોગમાં તમને આગળ દેખાડશું બગીચાનો નજારો. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. સાંજ પડતા જ મિત્રો ગાર્ડનમાં પબ્લિકની એન્ટ્રી શરૂ થઈ જાય છે. આ વિડીયો તમે જોઈ શકો છો. દર્શન, આપણે વિડીયો ક્યાંથી બધાને શરૂ કર્યો છે? ક્યાંથી? આ બાજુ જ દેખાડશું કે આ બાજુ જ દેખાડશું? આ બાજુ તો હજી અંધારું છે. આપણે પહેલાં આ બાજુ જ ચાલુ કરી. આ બાજુ સ્ટાર્ટ કરી એટલે બધા લોકોને ખબર પડે કે બગીચા એન્ટર કેવી રીતે કરવું. બરાબર? હાલો, અહીંયાથી મિત્રો એન્ટર કરો તમે એટલે આ બગીચાનો એન્ટ્રી ગેટ છે નાનકડો. આ મોટું ગાર્ડન છે. આજ રવિવારનો દિવસ છે એટલે પબ્લિક ખૂબ જ છે. ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરે છે. ફોટોગ્રાફી માટે બેસ્ટ જગ્યા છે. તમે રવિવાર આવો, કોઈ પણ દિવસે આવો, બગીચામાં ગ્રીનરી ફૂલ છે. જુઓ મિત્રો, આ દર્શન છે. દર્શનને અમે બે હારે આવ્યા છીએ. હાલતા હાલતા તમને વિડીયો બતાવશું, અને કેવી રીતે વ્લોગ અમારો બને છે, વિડીયો સ્થિર આવે છે એની વાત કરતા રહેજો. વિડીયોમાં બન્યા રહેજો. જો આ બગીચામાં આ રીતે વચમાં સર્કલ બનાવેલું આવે છે. બધા બાળકો અહીંયા રમે છે. આ છે બગીચાની બાજુની બિલ્ડિંગ. ડીમાર્ટ કુવાડવા રોડ પર જે ડીમાર્ટ છે તેની બાજુનો જ 50નો રોડ છે. ત્યાંથી તમે સીધા અંદર આવશો મોરબી રોડ તરફ. વચમાં કોર્પોરેશનનો ગાર્ડન બનાવેલ છે. ખૂબ સુંદર બગીચો છે. આ નાના બાળકો માટે લપસિયા, હિંચકા, જીમના સાધનો મૂકેલ છે. ચાલો તમને વિડીયોમાં બતાવું બધાને. દર્શન આમાં બે છે મિત્રો. એને શું કહેવાય દર્શન? ટ્રેડમિલ કહેવાય. હવે આગળ બીજું શું છે બધાને બતાવો દર્શકોને. આ બાજુ આવતું રહે મિત્રો. આ છે બગીચાની અંદર આવેલા જીમના સાધનો, નાના બાળકો માટેના લપસિયા, અલગ અલગ ટ્રેડમિલ. આ ગોળ રાઉન્ડ વાળું છે. નાના બાળકોને રમવાનો બગીચો છે. આ બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા લોકો રમે છે. આ નાના નાના બાળકો અલગ અલગ રમત કરે છે. આગળ લપસિયા છે. તમને આગળ લપસિયા દેખાડશું. ચાલો મિત્રો, ગાર્ડનની લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે. હવે પબ્લિકનો જમાવડો શરૂ થશે. નિઃશુલ્ક ગાર્ડન છે મિત્રો. આ જો લોકો નાના નાના બાળકો રમે છે. ડીમાર્ટ વાળા રોડથી તમે અંદર ઉતરો એટલે પાર્ટી પ્લોટ્સ આવશે. પાર્ટી પ્લોટની બાજુમાં જ આ ગાર્ડન આવેલો છે. બહુ જ મોટો ગાર્ડન છે. કોર્પોરેશન તરફથી બનાવવામાં આવેલો છે. હિંચકા, લપસિયા, નાના નાના બાળકો માટે બેસવાની વ્યવસ્થા છે. લપસિયા છે. તમારે સામાકાંઠાના લોકોને રેસકોર્સ ધક્કો ન ખાવો હોય તો અહીંયા તમે આ બગીચામાં આવી શકો છો. જુઓ લોકો
રેસકોર્સ તમે જાઓ તો 10 કિલોમીટર ધક્કો થાય. આ રમતગમતના મેદાન છે. આ વોકિંગ માટે રસ્તો બનાવવામાં આવેલ છે. ઘણા લોકો વોક કરતા તમને જોવા મળે છે. સવારમાં જ્યારે તમે અહીંયા આવો તો ઘણા બધા લોકો વોકિંગ કરતા હોય છે. ગાર્ડન ઘણું મેન્ટેન કરીને રાખેલું છે મિત્રો. એકદમ લીલુંછમ ગાર્ડન છે. જુઓ, સુંદર ગ્રીનરી છે. બધા લોકો પોતપોતાના ફેમિલી સાથે અહીંયા આરામ કરવા આવ્યા છે. એન્જોય કરે છે બધા લોકો. દર્શન કેવું મજા આવે ગાર્ડનમાં? કેટલા બધા માણસો છે દેખાય તને? કે દર્શન બોલે છે પણ દર્શનનો માઇકમાં અવાજ નહીં આવે કારણ કે દર્શન થોડો દૂર છે. ઘણા બધા લોકો બાળકો રમે છે ક્રિકેટથી, બેટબોલથી, ફૂટબોલથી. ગાર્ડનની લાઇટ ઓન થઈ ગઈ છે એટલે મજા આવશે. હમણાં થોડી વાર પહેલાં ગાર્ડનની લાઇટ ઓફ હતી. સાંજનો સમય છે. આ છે હિચકા લપસિયા. સવારમાં જે લોકો વોકિંગ કરવા આવતા હોય તે અહીંયા પણ જીમના સાધનો યુઝ કરે છે. જો આ મેડમ તમે જુઓ, તદ્દન ફ્રી છે. આ ગાર્ડન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ છે. સરસ ગાર્ડન છે. આ વિસ્તારના લોકો મોરબી રોડ, સંત કબીર રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, બધા લોકો નજીકના લોકો અહીંયા આરામ કરવા આવે છે, બેસવા આવે છે. શહીદ ઉધમસિંહ ક્વાર્ટર આવાસ જે છે તે જ રોડ ઉપર આવે છે. ઉધમસિંહ ક્વાર્ટરથી આગળ પાર્ટી પ્લોટ્સ બધા આવે છે. પાર્ટી પ્લોટ્સ પછી આ ગાર્ડન બનાવવામાં આવેલ છે. સામે તમે જોઈ શકો છો શ્રી હાઇટ્સ છે. બહુ ફૂલ લાઇટ છે એટલે તમને નામ નહીં વચ્ચી શકો, પણ ગાર્ડન સુંદર બનાવવામાં આવ્યું છે. નાની એવી અહીંયા ઝૂંપડી બનાવેલી છે આરામ કરવા માટે. સવારના તો પબ્લિક ઓછું હોય છે, સાંજે ઘણું બધું પબ્લિક આવે છે. સાંજના સમયે તમે અહીંયા આવો તો બહુ જ મજા આવશે. આ મોટા મોટા છોકરા બધા ગેમ્સ રમી રહ્યા છે. જો લોકો શું રમે છે એ તો ખબર નથી, પણ બધા રમે છે. અત્યારે રાતના 8 વાગ્યાનો સમય છે. થોડું પબ્લિક આવે છે અને થોડું પબ્લિક બહાર નીકળી રહ્યું છે. આ છે બગીચાનો નજારો. મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવીને નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરજો. હું તમને દરેક સ્થળોના વિડીયો બનાવીશ. તમે વિડીયોમાં મને કોમેન્ટ કરજો તમે કઈ કઈ જગ્યાના વિડીયો જોવા માંગો છો. તે વિડીયોને બનાવીને હું તમારા માટે અપલોડ કરીશ. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. બાજુમાં સુંદર સરસ મજાની બિલ્ડિંગ છે. આ ગાર્ડનનો એરિયો છે. ફેમિલી લોકો, મોટી ઉંમરના લોકો આરામ કરવા માટે અહીંયા આવે છે. આ છે ગાર્ડનનો નજારો. મેડિટેશન ઝોન બનાવવામાં આવ્યો છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી. સવારમાં જે લોકો અહીંયા આવતા હોય મેડિટેશન કરતા હોય છે, સાંજે એ લોકો બગીચામાં આરામ કરવા માટે આવે છે. આજે રવિવાર છે. સવારમાં તમે આવો તો અહીંયા બધા લોકો વોકિંગ કરતા હોય છે. આ જે રસ્તો છે, આ સીધો જે રસ્તો જાય છે, આવી રીતે આખો રસ્તો ગાર્ડનને રાઉન્ડ આપે છે અને વોક કરતા લોકો જોવા મળે છે. ચાલો હું તમને આગળ બતાડું. નાના છોકરા બોલથી રમે છે. આરામ કરવા માટે અહીંયા બધા આવે છે.
આ વચ્ચે ગોળ સર્કલ બનાવેલું છે. જુઓ લોકો, સામે નાના બાળકો માટે લપસિયા બગીચા તમને દેખાતા છે. રાતનો સમય છે, તમને ચિત્ર ક્લિયર કદાચ ના આવે. આવા અવનવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો તમે કયા કયા સ્થળોના વિડીયો જોવા માગો છો. મારી ચેનલ દર્શન ટ્રાવેલ બ્લોગને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રાજકોટ મહાનગરપાલિકા ફિઝિકલ ફિટનેસ ઝોન, જીમના સાધનો છે. સવારમાં જે લોકો વોકિંગ કરવા આવે તે લોકો અહીંયા જીમના સાધનો બધા યુઝ કરે છે. અત્યારે સાંજનો સમય છે એટલે બાળકો પણ યુઝ કરે, મોટા પણ યુઝ કરે. આ ફિટનેસ સેન્ટર માટે બનાવેલો ઝોન છે. જો મિત્રો, જીમના બધા સાધનો મૂકેલા છે કોર્પોરેશન તરફથી. અલગ અલગ રાઇડ્સ છે. આ શું બનાવ્યું છે મને ખ્યાલ નથી. બેસવાની સરસ વ્યવસ્થા છે. થોડા થોડા દૂરના અંતરે ચેર્સ મૂકેલી છે. છોકરા બધા જીમના સાધનો યુઝ કરી રહ્યા છે. સાંજનો સમય થઈ ગયો છે, 8 વાગ્યાનો, છતાં પણ ઘણું બધું પબ્લિક છે. સામે છે નાના બાળકો માટેના લપસિયા, હિંચકા. ચાલો હું તમને ત્યાંથી નજીકથી દેખાડું. આ છે નાના બાળકો માટે લપસિયા, હિંચકા. અહીંયા તમે આવશો તો રેસકોર્સ તમારે ધક્કો નહીં થાય. રાજકોટવાળાને ખાસ સામાકાંઠા વિસ્તારમાં ડીમાર્ટવાળા રોડ ઉપર, કુવાડવા રોડથી અંદર વરો ડીમાર્ટવાળા બાજુમાં રોડ ઉપર આ ગાર્ડન તમને વચ્ચે જ મળી જશે. તો મિત્રો, કેવો લાગ્યો તમને નાનકડા ગાર્ડનનો વિડીયો? વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. અમારા વિડીયો જોતા રહેજો, લાઈક કરજો અને શેર કરજો.